બિહાર રાજ્યના નાલંદા જિલ્લામાં નોંધાયેલ સગીરના અપહરણના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડતી સુરત શહેરે સૂચી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સુરત શહેર અન્ય રાજ્યોમાં ગુનાઓ આચરી સુરત શહેરમાં આશરો લઈ છુપાઈને રહેતા ગુનેગારોને શોધી કાઢવા પોલીસ સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન હેઠળ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓની સૂચના મુજબ એસઓજી દ્વારા કામગીરી કરવામાં આવી છે। એસઓજીના માણસો સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ પ્રવીણસિંહ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ રણજીતસિંહને મળેલ બાતમીને આધારે ગોલ્ડન આવાસ ભેસ્તાન પાસેની આરોપી બિટ્ટુ કુમાર શ્રવણકુમાર ઉંમર 23 રહેવાસી રૂમ નંબર 15 બિલ્ડિંગ નંબર 42 ગોલ્ડન આવાસ ભેસ્તાન સુરત ગામ અજનોરા જિલ્લો નાલંદા બિહારવાળાને ઝડપી પાડી તેના કબજામાંથી અભયતને સહી સલામત રીતે મુક્ત કરાવેલ છે। આરોપીની પૂછપરછમાં જણાવ્યું છે કે બાળકી ઘરેથી પરવલપુર ઉચ્ચ વિદ્યાલય નાલંદા બિહાર ખાતે અભ્યાસ અર્થે જઈ રહી હતી તે દરમિયાન પોતાની પ્રેમ જાળમાં ફસાવેલ અને લગ્ન કરવાની લાલચ આપી તે છોકરીને પોતાની સાથે ભગાડી સુરત ખાતે લાવેલ હોવાની હકીકત જણાવેલ છે જેથી મજકૂર આરોપીની વિરુદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો બિહાર પોલીસને સોંપવામાં આવેલ છે।